નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સફાઈ કર્મીના સગીર પુત્રને જાતિવાદીઓએ થૂક ચાટવા મજબૂર કર્યો। ધોરણ 8માં અભ્યાસ કરતા સફાઈ કર્મીના પુત્રને જાતકવાદીઓએ દુકાનમાં બંધ કરી ઢોર માર મારી જમીન પર પડેલું થૂક ચાટવા મજબૂર કર્યો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક સફાઈ કર્મીના ધોરણ 8માં ભણતા પુત્રનું કેટલાક જાતિવાદી તત્વોએ અપહરણ કરી બંધક બનાવી ઢોરમાર માર્યો હતો। આરોપીઓ આટલેથી જ અટક્યા નહોતા, તેમણે દલિત કિશોરને જમીન પર પીડેલું થૂક ચાટવા માટે મજબૂર કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો। લોકોએ આરોપી પર ફિટકાર વરસાવી વહેલી તકે તેમની ધરપકડ કરવાની માગ કરી છે। ઘટનાની જાણ થતાં ભીમ આર્મી ચીફ અને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી હતી। ચંદ્રશેખરે લખ્યું હતું કે ગોરખપુર જિલ્લાના ચિત્તુતાલમાં સફાઈ કર્મીના પુત્ર 8મા ધોરણના વિદ્યાર્થી સગીર વયના હર્ષ મૌર્યને જાતકવાદીઓ દ્વારા બંધક અપહરણ કરી હાર્ડવેરની દુકાનમાં બંધક બનાવી નિર્દયતાથી માર મારવાની અને થૂક ચટાડવાની ઘટના માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકે છે। જાતકવાદીઓનું મનોબળ એટલું ઊંચું છે કે તેમણે આ ક્રૂરતાનો વિડીયો બનાવી તેને વાયરલ પણ કર્યો, જાણે તેમને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય। આ ઘટના ફક્ત એક કિશોર પર હુમલો નથી, પરંતુ સમગ્ર બહુજન સમાજની ગરિમા, બંધારણ અને માનવતા પર સીધો હુમલો છે। ચંદ્રશેખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આડે હાથ લીધા। આગળ લખ્યું હતું કે મુખ્યમંત્રી યોગીજી, તમારા ગૃહ જિલ્લામાં બનેલી આ ઘટના ન માત્ર કાયદો વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરે છે, પરંતુ આપણા સમાજમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલા જાતકવાદને પણ ઉજાગર કરે છે। અમે રાજ્ય સરકાર પાસે ત્વરિત ન્યાય, ગુનેગારો સામે કડક કાર્યવાહી અને નિર્દોષ પીડિત બાળકની સુરક્ષા તથા ન્યાયની માગણી કરીએ છીએ। ચંદ્રશેખર આઝાદે કરેલી પોસ્ટ પર બાદમાં ગોરખપુર પોલીસે એક કોમેન્ટ કરી કરેલી કાર્યવાહીની જાણકારી આપી હતી। ગોરખપુર પોલીસે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બે પોસ્ટ મૂકવામાં આવી હતી। પહેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે બે સગીરો વચ્ચે છીડવવાની લઈને વિવાદ થયો હતો। આ ઝઘડાને કારણે એક સગીરે અન્ય વ્યક્તિ દ્વારા ઉપરોક્ત ઘટનાને અંજામ આપ્યો। મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ મામલે એક વિડીયો બાઇટ પર પોસ્ટ કરી, જેમાં આ મામલે કરેલી કાર્યવાહી વિશે માહિતી અપાઈ છે। જોકે આ ઘટનાએ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં દલિતો પર થતા અત્યાચારોને મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।